વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 5 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધી આ વખતે શ્રાવણનો મહિનો રહેવાનો છે. ભગવાન શિવથી મળવાનો, સાક્ષાત્કાર કરવાનો મહિનો રહેશે. અને આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવી રહ્યા છે. એટલે કે એક વિશેષ તક મળશે ભગવાન શિવની કૃપા મેળવવાની. 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બર આ 5 તારીખોમાં સોમવાર આવવાના છે. તો તમે પણ સોમવારે રાશિ અનુસાર ઉપાય કરી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકશો. આપણા ધર્મ ગ્રંથોમાં અને ખાસ કરીને શિવ પુરાણમાં તો સ્પષ્ટ રૂપથી લખ્યું છે, કોઈ પણ વ્યક્તિ શ્રાવણ મહિનાનું અથવા તો શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરે છે, કંઈક ઉપાય કરે છે, તો ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે આજે હું મેષથી લઈને મીન સુધી 12 રાશિવાળાઓ માટે શું કરવું જોઈએ, ગ્રહોના અનુસાર કેવી પૂજા કરવી જોઈએ, શું ઉપાય કરવા જોઈએ, તેનાથી શું લાભ મળશે એની જાણકારી આપવા જઈ રહ્યો છું. જો તમારે તમારી રાશિ અનુસાર જાણવું છે કે સોમવારના દિવસે તમારે શું પૂજા કરવી જોઈએ, તો આ વિડીયો અવશ્યથી જોજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમારી રાશિ અનુસાર જાણકારી આપતા પહેલાં હું શ્રાવણ મહિનાનું થોડુંક મહત્ત્વ જરૂરથી સમજાવીશ. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવને સનત કુમારે કહ્યું હતું કે શ્રાવણ મહિનો તમને ખૂબ જ પ્રિય કેમ છે. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે પાર્વતીએ દરેક જન્મમાં મને પતિના રૂપમાં અપનાવવાનો પ્રણ લીધો હતો, એટલા માટે આ મહિનો મને ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કરવાનું વરદાન પણ આપ્યું હતું. એટલા માટે પણ શ્રાવણ મહિનો ખાસ થઈ જાય છે. એક પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનના સમયે ભગવાન ભોળાનાથે વિસ્પાન કર્યું હતું, એટલે ભગવાન શિવનું ગળું નીલું થઈ ગયું હતું. ત્યારે શિવજીના શરીરમાં પણ ખૂબ જ ગરમી થઈ ગઈ હતી. એ કારણે પણ શ્રાવણ મહિનામાં શિવના મન અને તનને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અને અન્ય પદાર્થ અર્પણ કરવામાં આવે તો તમે પણ તમારા જીવનમાં કઠિનથી કઠિન સમસ્યાઓનું સમાધાન કરવા, કરેલા પાપોમાંથી મુક્ત થવા, બાધાઓને દૂર કરવા, ચિંતાઓથી મુક્તિ મેળવવા અને ઈચ્છિત કાર્યોનું પૂર્તિ થાય એ માટે શ્રાવણ મહિનામાં શિવ અભિષેક, શિવજીના ઉપાય જરૂર કરજો. તો ચાલો જાણીએ રાશિના અનુસાર શ્રાવણ મહિનામાં તમારે શું શું કરવું જોઈએ. સૌથી પહેલાં મેષ રાશિ. જો આ સમયે મંગળ તમારા માટે લાભદાયી તો થઈ રહ્યા છે, પરંતુ કંઈક ઉગ્રતા પણ ઉત્પન્ન કરી રહ્યા છે, જેમ કે ક્રોધિત થઈ જવું, આક્રમક થઈ જવું, આ બધું તમારી સાથે થાય છે. તો એવામાં આ શ્રાવણ મહિનામાં તમારે ભગવાન શિવને દર સોમવારે જળથી અભિષેક કરવો જોઈએ. અને જ્યારે જળથી અભિષેક કરી લ્યો ત્યારબાદ સફેદ ચોખા ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ. એ 5 સોમવાર સુધી કરવાનું છે. આ ઉપાય તમારા જીવનમાં તમને ખૂબ જ આગળ લઈ જશે અને તમે તેનો અનુભવ પણ કરી શકશો. હવે વાત કરીએ વૃષભ રાશિની. તમે લોકો શુક્રથી પ્રભાવિત છો, એટલા માટે ધન માટેના અવસર પણ આવી રહ્યા છે, પરંતુ તે અવસર લાભમાં બદલી રહ્યા નથી. તો તેને બદલવા માટે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરો. એટલા માટે તમે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ગાયના દૂધથી અભિષેક કરો. જો થઈ શકે તો અભિષેક ભગવાન શિવના મંદિરે જઈને કરો. જ્યારે અભિષેક કરવા જાઓ તો એક ધૂપબત્તી પણ જરૂર કરો. એ કરવાથી તમારા જે કાર્ય અટકાયેલા હતા તે તમે જોઈ શકશો કે ભગવાન શિવની કૃપાથી હવે આગળ વધશે, એટલે કે થવા લાગશે. હવે વાત કરીએ મિથુન રાશિવાળાઓની. તમારે આ શ્રાવણ મહિનામાં શેરડીના રસથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ અને દરેક સોમવારે ભગવાન શિવને ચંદનનું તિલક કરવું જોઈએ. તેનાથી ફાયદો શું થશે? તો જુઓ, મંગળ ગ્રહ જ્યારે 26 ઓગસ્ટે તમારી રાશિમાં આવી જશે તો તમારા એવા કામ પણ કરી શકે છે જેના વિશે તમે વિચાર્યું પણ નથી. જો તમે રક્ત સંબંધિત કોઈ બીમારીથી પીડિત હતા અથવા ચામડીના રોગોથી, અનિદ્રાથી પરેશાન હતા તો તેનાથી મુક્તિ મળશે. જમીન સંબંધિત તમારા કામ થશે. તમે કોઈ અન્ય રાજ્ય અથવા વિદેશમાં રહો છો તો ત્યાં તમારું ખુદનું ઘર પણ
થઈ શકે છે, એટલે કે બની શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિવાળાઓની. જો તમે શનિની દયાથી પ્રભાવિત છો, તે તમને કંઈ ને કંઈ પરેશાનીઓથી પરેશાન કરી રહ્યા છે. કાર્ય સફળ નથી થતું, બાધાઓ આવી રહી છે, પતિ પત્ની વચ્ચે અલગાવની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. તો એવામાં તમારે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરવો જોઈએ. અને હા, દરેક સોમવારે તમે સફેદ ફૂલની માળા શિવલિંગ પર અર્પણ કરો. સફેદ ચંદનનું ભગવાનને તિલક કરો. હવે વાત કરીએ સિંહ રાશિવાળાઓની. આવનારા શ્રાવણ મહિનામાં તમારે શુદ્ધ દેશી ઘીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. જ્યારે ભગવાન પર તમે ઘીથી અભિષેક કરો છો, ત્યારબાદ શર્કરાથી પણ ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. અને ત્યાર પછી ચંદનનું તિલક અવશ્ય કરવું. ત્યારબાદ તમે ભગવાનને ધતુરા અને લાલ પુષ્પ જરૂર અર્પણ કરજો. બીલીપત્રનું ફળ પણ અર્પણ કરો. આ સોમવાર માટે કરવાથી ભગવાન શિવની કૃપા થશે. નોકરીની ઈચ્છા પૂર્ણ થશે. પ્રિયતમનો સહયોગ મળશે. તમને વારંવાર ધોકા થઈ રહ્યા હતા, એટલે છેતરાતા હતા, તો હવે આવું થશે નહીં. તમારી સાથે ન્યાય થશે, કાર્યમાં લાભ મળશે. હવે વાત કરીએ કન્યા રાશિવાળાઓની. તમારે લોકોને પાણીમાં મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. કારણ કે તમે બુધથી પ્રભાવિત વ્યક્તિ છો. એવામાં તમે ભગવાન શિવને મધ મિશ્રિત જલથી અભિષેક કરીને ભગવાનને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરો, તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેની સાથે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જપ અવશ્ય કરવો. અને જ્યારે પણ શ્રાવણ મહિનામાં તમે અભિષેક કરવા જાઓ, તો તે સમય સાયંકાળનો રાખવાનો, સંધ્યા સમયનો, એટલે કે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો. જો ભગવાન ભોળેનાથની કૃપાથી તમારી ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ જરૂર થશે. હવે વાત કરીએ તુલા રાશિવાળાઓની. તમે લોકો શ્રાવણ મહિનામાં દૂધ અને દહીં બંનેથી ભગવાનનો અભિષેક કરો. 21 બેલીપત્ર શિવને અર્પણ કરો. અને હા, તમારે દરેક સોમવારે આ કરવાનું છે. અને જ્યારે તમે અભિષેક પૂર્ણ કરો, ત્યારે ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરો અને મનમાં જે પણ ઈચ્છા છે તે માંગવાની છે. કારણ કે તમારા રાશિના સ્વામી શુક્ર છે, તે 24 ઓગસ્ટ પછી કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે. તો એવામાં ભગવાન શિવની કૃપાથી તે તમને ધન વૈભવ, યશથી સંબંધિત મોટું વરદાન પણ આપી શકે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરતી વખતે પ્રાર્થના તમારા માટે ખૂબ જ આવશ્યક છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિવાળાઓની. જો તમારા જીવનમાં હાલ વર્તમાનમાં પૈસાને લઈને સંઘર્ષ થઈ રહ્યો છે, પર્યટન વધારે થઈ રહ્યું છે, પરંતુ ફળ મળી રહ્યું નથી, તમને પોતાના જ નીચું જોવડાવવાની કોશિશ કરી રહ્યા છે, તો એવામાં તમારે ગંગાજળ અને મિશ્રીથી અભિષેક કરવો જોઈએ. અને જ્યારે ભગવાનનો અભિષેક કરો, ત્યારે તમે સરસવના તેલનો દીવો જરૂર કરજો. કારણ કે તેનાથી તમારા હિત શત્રુઓની બળ બુદ્ધિનો ક્ષય થાય છે. તમને પ્રતિસ્પર્ધામાં લાભ થાય છે. જો તમે વ્યાપારી છો, તો તમારો વ્યાપાર વધવા લાગશે. તમે જોઈ શકશો કે ધીમે ધીમે ભગવાન શિવની કૃપા એકદમથી વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રયોગ કરવો જોઈએ, કારણ કે તે તમને મોટી સફળતા અપાવી શકે છે. પ્રતિયોગિતામાં પણ તમે પાસ થઈ શકો છો. હવે વાત કરીએ ધનુ રાશિવાળાઓની. મિત્રો, તમારી પાસે બધું જ છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકતા નથી. તમારી પાસે સાધન હોવા છતાં પણ તેનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી. તો તેના માટે આ શ્રાવણ મહિનામાં તમારે શિવલિંગ પર તીર્થ જળ અને દૂધમાં સાકર મધ મિક્સ કરીને ભગવાનને સ્નાન કરાવવું જોઈએ, અભિષેક કરવો જોઈએ. અને યાદ રાખો, જ્યારે અભિષેક કરી લ્યો ત્યારબાદ રક્તચંદનથી તિલક જરૂર કરો. અને એ તમે દરેક સોમવારે પૂજામાં જરૂર કરજો. તો ભગવાનની કૃપાથી તમને સારું રિઝલ્ટ મળશે. તેનાથી 2 વસ્તુઓ થશે. એક તો તમને તરત જ માનસિક શાંતિ પ્રાપ્ત થશે, અને બીજું, શિવની કૃપાથી તમારો નિર્ણય લેવાની ક્ષમતા એટલી બધી વધી જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. હવે વાત કરીએ મકર રાશિવાળાઓની. જો તમે શનિની 7.5થી પ્રભાવિત છો, અને અમે જાણીએ છીએ કે આ 7.5નું અંતિમ ચરણ ચાલી રહ્યું છે, તેથી લાખ પ્રયત્ન કરવા છતાં પણ કાર્યમાં વિલંબ થાય છે, એ પણ અમે જાણીએ છીએ. નિરંતર બાધા આવી રહી છે. તો એવામાં તમારે આખા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવ પર ગાયના દૂધનો અભિષેક જરૂર કરવો જોઈએ. અને અષ્ટાધ્યાયી રુદ્રીનો પાઠ જરૂર કરવો જોઈએ. આ કરવાથી ભગવાન શિવની કૃપા થશે. તમારા ઈચ્છિત કાર્યો પૂરા થશે. બીજું, તમે દરેક બંધનોમાંથી મુક્ત થઈ જશો.
એટલે કે તમને સ્વતંત્રતા મળશે. તમે માનસિક રૂપથી ઘણા સ્વસ્થ પણ રહેશો. હવે વાત કરીએ કુંભ રાશિવાળાઓની. તમારે ભગવાન શિવને ગંગાજળમાં ભસ્મ મિક્સ કરીને સ્નાન કરાવવું જોઈએ. ત્યારબાદ નારિયેળના જળથી સ્નાન કરાવવું અને સ્નાન કરાવ્યા બાદ તમારે ભગવાન શિવને સરસવના તેલનું તિલક જરૂર કરવું. એવું કરવાથી એક તો શનિની 7.5નો પ્રભાવ ઓછો થશે અને એમ પણ શનિગ્રહ તમારી રાશિમાં જ સ્થિત છે તો તે તમારા માટે લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે. તેની સાથે સાથે તે ફેક્ટરીમાં કંપનીમાં અધૂરા કાર્યોને પૂર્ણ કરાવે છે. ભગવાન શિવની કૃપાથી ધનનું આગમન નિયમિત રૂપથી થતું રહે છે અને જો તમે નવો બિઝનેસ અને વ્યવસાયની કોશિશ કરી રહ્યા છો તો ભગવાન શિવની કૃપાથી તેમાં પણ તમને મોટી કામયાબી મળશે. હવે વાત મીન રાશિવાળાઓની. તમારા પર તો રાહુ મહારાજ ગોચર કરી રહ્યા છે. રાહુની છાયાથી પ્રભાવિત છો. એવામાં તમારે ભગવાન શિવને દૂધમાં હળદર મિક્સ કરીને સ્નાન કરાવવું જોઈએ. અભિષેક કર્યા બાદ ભગવાનને પીળા પુષ્પ અને પીળા ફળ અર્પણ કરો. એ પૂજા તમે પ્રાતઃકાળમાં જ કરો એટલે રાહુને તમે પ્રભાવિત કરી શકો. એવું કરવાથી તમારા 2 કાર્યો થશે. 1 તો ધનનું આગમન નિરંતર થતું રહેશે. બીજું, તમારી ઉન્નતિ એવં પ્રગતિ થશે. પ્રમોશન રોકાયેલું છે તો પ્રમોશન મળશે. તમે રિટેલ વ્યાપારી છો તો હવે હોલસેલના વ્યાપારી બનશો. તમારા કાર્ય નાના લેવલનું છે તો તે મોટા લેવલનું થશે. એટલે કે ભગવાન શિવની કૃપાથી રોજી રોજગારની ચિંતા ખત્મ થશે અને તેની જ કૃપાથી કરિયર ચમકવા લાગશે. આ હતી 12 રાશિવાળાની જાણકારી. શ્રાવણ મહિનામાં ભગવાનની શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક શિવ કવચનો પણ તમે પાઠ કરી શકો છો. એ પણ બજારમાંથી મળી જશે. ભગવાનની તમારા ઉપર કૃપા થાય, ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવું ખરા હૃદયથી આશા કરું છું. જય ગુરુદાસ, જય ગિરનારી.